અમદાવાદમાં હમણાં જ નો કિસ્સો બની ગયો છે કે પીજીમાં રહેતી જે છોકરી છે એની ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યું છે. એ છોકરી સવારે ચાલવા જાય છે ટેરેસ ઉપર ને સિક્યુરિટી ગાર્ડને એ ખબર હોવા છતાં તે ઉપર આવીને એ છોકરીની ઉપર દુષ્કર્મ આદરે છે. ત્યારે એ છોકરી એને રિક્વેસ્ટ કરે છે કે મારા પૈસા લઈ લો, મારો ફોન લઈ લો, છતાં એ રાક્ષસ જેવો. શું એને ઉપમા આપી આપણે ખરાબ વ્યક્તિને? ઈ એની ઉપર ખરાબ રીતે ભ્રષ્ટાચાર શું ઈ કરે છે અને ભાગી જાય છે ત્યાંથી. તો એ છોકરી ઉપર ઈ શું વીતી હશે, તેની લાઈફનો શું ઇજ્જત શું રહ્યો છે, એના મા બાપનો ભરોસો શું રહ્યો હશે. તો હવે એવા એને ફાંસીની જ સજા દેવી જોઈએ. જે વોચમેન છે એને ડાયરેક્ટ ફાંસીની સજા જ અપાવી જોઈએ. એને કાં તો ગોળી મારી દેવી જોઈએ, કાં તો ફાંસીની સજા આપવી જોઈએ, પણ એને છોડી ન દેવો જોઈએ. એમ કે બીજી છોકરીઓને ન્યાય મળે, એ બીજી છોકરીઓ સાથે એવું ન કરી શકે. આ સાંભળીને અમને દુઃખ જ અનુભવાય છે. અને વોચમેનના ભરોસે પીજી આખી હોય છે અને તે છોકરી જમીને ચાલવા જતી હોય છે ધાબા પર, ત્યારે એને મતલબ કે એને આવું દુષ્કર્મ કરે છે વોચમેન, અને એ જરીક પણ વિચારતો નથી છોકરી વિશે, અને એનું ગળું દબાવી દે છે કેબલ વાયરથી. અને કાર્યવાહી એને ફાંસીની સજા જ થવી જોઈએ. યુવતી સાથે આ દુષ્કર્મ પેલો વોચમેન એને ખબર હોવા છતાં કે ધાબા પર ખાઈને ચાલવા જાય છે, છતાં એના પર દુષ્કર્મ કરે છે. એને ફાંસીની જ સજા થવી જોઈએ. એને છોકરી રિક્વેસ્ટ કરે છે કે મારી પાસે પૈસા લઈ લો, મોબાઈલ લઈ લો, મને છોડી દો, છતાં એની સાથે દુષ્કર્મ કરે છે. અને ફાંસીની જ સજા થવી જોઈએ, કારણ કે બીજી છોકરી કોઈ સાથે આવો, બીજી છોકરીને ન્યાય મળી શકે અને બીજી છોકરી સાથે કોઈ આવે દુષ્કર્મ કરવાનો પ્રયાસ ના કરે. વોચમેન પાસે પણ દીકરીઓ સેફ નથી, તો હવે વોચમેન બદલવાની જરૂર નથી, પણ આપણી વિચારશક્તિ બદલવાની જરૂર છે, જેના કારણે આજનો યુવાન જાગે તો જ આ વસ્તુ થશે અને સરકારને જાગૃત થવું પડશે. અને આવા લોકોને ફાંસીની સજા મળવી જોઈએ, તો જ આજની પેઢી અને આજની દીકરીઓ હંમેશા માટે સેફ ફીલ કરી શકશે. કારણ કે આજની આ દીકરીઓ પીજીમાં પણ સેફ નથી, ઘરે પણ સેફ નથી એવું થઈ રહ્યું.